માણસામાં વરસાદ વરસ્યો। અંદાજે 10 મિનિટ સુધી ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। માણસા શહેર અને આસપાસના વિસ્તારમાં માવઠું વરસવાના કારણે ઘઉં, રાયડો સહિતના પાકને નુકસાનની ભીતિ છે। છેલ્લા કેટલાય સમયથી રાજ્યના ખેડૂતો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે માવઠાના કારણે, અને હજુ પણ માવઠું છે જે વરસી રહ્યું છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી પ્રાપ્ત કરીશું। કલ્પેશ, ગાંધીનગરમાં માણસા સિવાય અન્ય કોઈ વિસ્તારમાં વરસાદ? અત્યારે ગાંધીનગર શહેરમાં પણ થોડું વાતાવરણ પલટાયું છે અને વાદળછાયું વાતાવરણ સાથે થોડો બફારો પણ છે। અત્યારે હાલ માણસા વિસ્તારમાં જે વરસાદ આપ્યો તો લગભગ 10 મિનિટ સુધી આ વરસાદ પડ્યો હતો, અને એના કારણે જે ખેડૂતોને ચિંતા છે એમના જે પાક છે એને નુકસાનીના, અને સવારે પણ બપોર બાદ વાતાવરણ પલટાયું હતું ગાંધીનગરનું। અહીંયા પણ હવે થોડા સમયમાં વરસાદ પડે એવી શક્યતા છે, પણ ઉત્તર ગુજરાત તરફથી જે વાદળો કાળા ડિબાંગ આવી રહ્યા છે એના કારણે અન્ય વિસ્તારમાં પણ વરસાદની સંભાવના છે। માણસાની 10 મિનિટમાં વરસાદમાં ખાસ એવું નુકસાન ખેડૂતોને પહોંચે એ પ્રકારની શક્યતા છે। જી, આભાર કલ્પેશ જાણકારી આપવા માટે।